ગોંડલમાં જૂની અદાવતમાં રિક્ષા સળગાવી પથ્થરમારો કર્યો હોવાની અપડેટ જે છે તે સામે આવી રહી છે। પાર્ક કરેલી રિક્ષા અજાણ્યા શખ્સે આગ ઝંપી કરી અને નાસી છૂટ્યા છે। આગ બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કરી અને ગાળાગાળી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ફાયર બ્રિગેડે રિક્ષામાં લાગેલી આગ જે છે તે કાબૂમાં મેળવી હતી, ત્યારે કડિયા લાઇન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। અપહરણની ઘટના પોલીસે ફરિયાદ ના નોંધી હોવાના સ્થાનિક લોકોના આક્ષેપ છે, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। નાની બજાર વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલકની રિક્ષા સળગાવી ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। ત્યારે ફરિયાદી સાજિકભાઈ આમદભાઈ મીઠાણી એ રિક્ષા ચાલક છે, જેની રિક્ષા પર આગ ચંપી કરી અને તેની રિક્ષાને ખાખ કરી નાખવામાં આવી હતી, જ્યારે રિક્ષાના નંબર GJ3 3346 હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે રિક્ષા જે છે તે પાર્ક કરેલી હતી। પરત ફરતા રિક્ષા સંપૂર્ણ રીતે સળગેલી હાલતમાં જોવા મળતા પરિવારજનો જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયો હતો, કારણ કે આ જ રિક્ષાથી ઘર અને પરિવારની રોજીરોટી ચાલતી હતી। 200-500 રૂપિયા જે વ્યક્તિ આ રિક્ષા ચલાવીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો, તેની રિક્ષા કોઈ અસામાજિક તત્વોએ સળગાવી નાખી અને રિક્ષા જે છે તે બળીને ખાખ થઈ ચૂકી હતી। જોકે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। અત્યારે અમારા જ્યાં અમારો ભંગારનો ધંધો છે, અહીંયા રોમા ટોકીઝ આગળ, ત્યાં 4 જણા અમારા ભેગો જે છોકરો કામ કરે છે, અકરમ નામ છે, તે 4 જણા ક્રેટામાં આવી અને એને આવીને મારા હસબન્ડ સિકંદર એને આવીને એમ કહી ગયા કે તારા સિકંદરને કાંઈ હવા હોય અને કાંઈ હોય તો અમે પૂરી કરી દઈએ, કે એ કાંઈ હોય તો તું અમને કહે। તો મારા ઘરવાળા ત્યાં હાજર નહોતા, એટલે ઓલો છોકરો કાંઈ બોલ્યો નહીં ને, તો એને 2-3 જણા અંદર હતા ભેગા, એ ખબર નથી કોણ છે, 3 જણા નામ હતા। એમાં એમ કીધું અમે ઈમલાના માણસો છીએ, ઈમલો કટારીઓ અહીંયા પંચપીરની ધારે રહે છે, એ કે અમે એના માણસો છીએ અને આને લઈને વયા ગયા, ખેંચીને જાળીને અંદર ગાડીમાં નાખીને વયા ગયા। એ છોકરાને અહીંયા લઈને એને બહુ માર્યો છે અને પોલીસ ચોકીમાં કેસ કરવા ગયા, તો ત્યાંથી છોકરાને ફોન કરાવડાવ્યો કે પોલીસ જો પોલીસને કહેશો ને ધમકી આપશો તો અહીંયા તને ગોળી મારી દઈશ। તો છોકરો બી ગયો, એની મમ્મીને કીધું કેસ પાછો લઈ લ્યો, કે મારે કાંઈ કરવું નથી, નહીતર હું અહીંયા ગોળી ખાઈને મરી જઈશ। અને પોલીસવાળાએ કાંઈ અમને જવાબ દીધો નહીં, કેસ પાછો ઓલા લોકોએ લઈ લીધો। આની પહેલાં લગભગ વર્ષ દિવસ થયું અમારા ઘરમાં તોડભાંગ એ લોકો કરી ગયા, બધું તોડફોડ કરી ગયા હતા, ત્યારે કાંઈ અમને એ લોકોનો સપોર્ટ મળ્યો નથી પોલીસનો, બરોબર। અવારનવાર આવા ગુંડાગર્દી રાજકારણીના ટેકા ઉપર કરે છે।